मेरा युवा भारत दाहोद દ્વારા એડીએસ ફાઉન્ડેશન સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છાપરી દાહોદ ખાતે દેશભક્તિ અને સામાજિક જાગૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં તમામ યુવાન અને યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લઈ દેશપ્રેમના વિવિધ રંગોને કેનવાસ પર ઉતાર્યા. આ પ્રવૃત્તિનો હેતુ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને સર્જનાત્મકતા વિકસાવવાનો હતો. તે ઉપરાંત નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો, જેમાં ઉપસ્થિત સૌએ વ્યસનથી દૂર રહેવા અને સ્વસ્થ સકારાત્મક જીવન જીવવા માટે શપથ ગ્રહણ કરી. કાર્યક્રમ દરમિયાન વ્યસનના નુકસાન અને તેનો વ્યક્તિગત તેમજ સામાજિક જીવન પર થતું પ્રભાવ સમજાવાયો. આ સમગ્ર કાર્યક્રમમાં એડીએસ ફાઉન્ડેશન દાહોદ સેન્ટરના કોઓર્ડિનેટર મુફદલભાઈ કતવારાવાલા તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન રાષ્ટ્રીય યુવા કાર્યકર કુમારી તેજસ્વીબેન રોજિયા, મયંકભાઈ ભુરિયા, પાર્થ બારોટ, રાહુલ ડામોર, અરુણ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સૌ યુવાનોએ ઉત્સાહભેર જોડાયા. અંતે સૌએ દેશપ્રેમ અને જીવનશૈલી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રિપોર્ટર અનિલભાઈ પરમાર, ઇન્કલાબ ન્યૂઝ, ગરબડા.